હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને હમણાં સવારનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે, તમે જોઈ શકો છો. ગુડ મોર્નિંગ. હજી સૂરજ પણ નથી ઉગ્યો અને અહીંયા અમે ગોદડા વારીને હવે હેઠન જવાના છે, પછી કામ ધંધે વળગશું. તો આજે આપણે ધાબા પરથી જ બ્લોગ ચાલુ કરી દીધો છે. તો તમે જોઈ શકો છો, અહીંયા અમે હુતેલા, આ બીજા હજુ હુવે જ છે, આ મારો ભાઈ છે. તો મિત્રો તમે જોઈ શકો છો, અહીં ધાબા પર સુવાની કેટલી બહુ મજા આવે છે. આ લોકો હજુ ઉઠ્યા જ નહીં, અમે ઉઠીને ચાલ્યા નીચે. તો મિત્રો મેં ખેતર પહોંચી ગયો છું અને તમને મેં બતાવીશ કે મેં શું શું કામ કરું છું ખેતરમાં. તો તમે વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. તો તમે જોઈ શકો છો, મારી પાછળ કૂવો દેખાય છે. તો આ છે કૂવો, પછી આ છે સૂકું ઝાડવું, પછી આ છે મીટર. તો મિત્રો આ છે આપણી મકાઈ. અને આ તમે બધું જોઈ શકો છો, કેટલું મસ્ત મસ્ત અહીંયા વાતાવરણ દેખાય છે. તો મિત્રો આજે આપણે વાળવાનું છે પાણી, લાઈટ આવે ત્યારે. તો હમણાં વાગ્યા છે 8:30, પણ હજુ સુધી લાઈટ આવી નહીં. 9:30 લાઈટ આવશે, તો ત્યાં સુધી તમે વિડીયો જોતા રહો. તો મિત્રો આ મારી લાઈફનો ફર્સ્ટ બ્લોગ નથી, 2026નો આ મારો ફર્સ્ટ બ્લોગ છે. તો તમે બધા સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો ફાઇનલી લાઈટ આવી ગઈ છે અને મેં પાણી પણ ચાલુ કરી દીધું છે. તો તમે જોઈ શકો છો, આ કૂવાની અંદર પાણી પડે. તો આ છે કૂવો. હવે આપણે થોડીક વાર મકાઈમાં પાણી ચાલુ કરવાનું. તો મિત્રો મેં ફાઇનલી મોટર ચાલુ કરવા કરું છું હમણાં. તો તમે જોઈ શકો છો અહીંયા. તો આ છે, અહીંયા અડાડવાનું એટલે ચાલુ થઈ જાય. પછી આપણે જવાનું છે પાણી વાળવા માટે મકાઈની અંદર. તો આ છે આપણી મકાઈ. તમને બતાવું પાણી ક્યાં પડે છે તે પણ. ચાલો. તો મિત્રો અહીંયા પાણી પડે છે, તમે જોઈ શકો છો. આપણી મકાઈમાં પાણી ચાલુ થઈ ગયું છે. તો મેં મકાઈની અંદર પાણી વાળવા માટે આવી ગયો છું ફાઇનલી. તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત મકાઈ દેખાય છે. તો આ છે ડોડો, પછી આ બાજુ છે આ જંગલ, અને મેં મકાઈની અંદર જવા કરું છું હમણાં. મિત્રો તમે જોઈ શકો છો, મેં મકાઈની અંદર ઠેઠ વચમાં આવી ગયો છું ખેતરની અંદર. તો તમે આ જોઈ શકો છો, અહીંયા જંગલ જેવી ફિલિંગ આવે છે મકાઈની અંદર. ગરમી પણ બહુ થાય છે. ચાલો આપણે નીકળીએ મકાઈની બહાર. તો મિત્રો મેં હમણાં જાઉં છું ખેતરની બહાર, બહુ ગરમી થઈ ગઈ છે એટલા માટે. ચલો મિત્રો આવી ગયો મેં બહાર ખેતરની, બહુ ગરમી થઈ ગઈ. તો આ છે આપણો કૂવો. આપણે કૂવે પાસે આવી ગયા હમણાં. અહીંયા મીટર છે. તો મિત્રો મેં હવે ઘરે જાઉં છું. પાણી તો કૂવામાં ખાલી થઈ ગયું અને મારે જઈને ખાવાનું છે ઘરે, એટલા માટે મેં ઘરે જાઉં છું. तो ये देख सकते हो आप लोग, कितना सुंदर वातावरण लगता है. ये से झाड़वी. તો મિત્રો તમે દેખ सकते हो વિડીયોમાં કેટલું મસ્ત વાતાવરણ લાગે છે, કેટલું મસ્ત લીલું લીલું જોવા મળે છે. તો મિત્રો મેં કોતેડા મેં પાર આર પાર બધે સરખું જ છું, કેમ કે મારે ઘેર જલ્દી જવું હતું એટલા માટે. તો તમે જોઈ શકો છો, આ બાજુ પણ એક બીજું કોતેડું આવી ગયું. હા એરું જો મિત્રો, તમે કોતેડામાં હુસ્યા હુશ પાર ભૂકા તોડ સરખું જ છું. જોઈ લો તમે, કેટલું મસ્ત લીલા લીલા ઝાડવા પણ જોવા મળે છે. આ છે લીમડાના ઝાડ. તો મિત્રો આ છે આપણા ઘરે જવાનો રસ્તો, વાકડ્યો ચૂકડ્યો. તમે હવે થોડી વારમાં તો ઘરે પહોંચી જ જશ, પણ તમને હજુ એક નજારો દેખાડવાનો બાકી છે. તો તમને મેં તે નજારો બતાવી દઉં, પછી મેં વિડીયોનો એન્ડ તો નથી કરવાનો. આજે આખો દિવસ વિડીયો ઉતારવાનો છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે આ નજારો મેં તમને દેખાડવા કહેતો હતો, પણ હજુ પણ થોડોક દૂર છું એટલે નહીં મજા આવે. આગળ જઈને બતાવું છું. તો આ છે આપણું બધું જંગલ, ખુલ્લું થઈ ગયું, બધું કાપી દીધું.
ઝાડવાને હાળવા એટલા માટે. પેલા મેં અહીંયા ગાયો ચારતો હતો. આટ લાગી અહીંયા પેલા ગાયો ચારતો હતો. તો મિત્રો આ છે આપણા ગામનું કોતરડું. તો તમે જોઈ શકો છો અહીંયા તમને જોવા મળશે એક સલિયું. તે સલિયું વરસાદ પડે ને ચોમાસામાં ત્યારે ફૂલ પાણી પણ જાય એ રીતના અહીં પાણી આવી જાય. તો તમે જોઈ શકો છો અહીંનો નજારો કેટલો મસ્ત જોવા મળે છે. લીલો લીલો નજારો બધું. આ કોતરડું છે. આ છે ટેકરો. પછી આ ટેકરો ચડી જાય એટલે ઠેઠ પછી થોડી વારમાં ગામ જ આવી જાય. પણ મેં હમણાં ગામ તમને બતાવતો નથી. તો આ મેં જઈ રહ્યો છું હમણાં ઘર તરફ. તો જોઈ શકો છો તમે અહીંયાથી પેલો થાંભલો દેખાય ત્યાંથીનું ગામમાં પ્રવેશ થઈ જાય.